ગઈ રાતે મેં રબારી સમાજ ભવનમાં ત્યાં રાત્રિ રોકાણ કર્યું. એક જટીને સામે આ બહુ મોટો પહાડ, હર હર મહાદેવ, હર હર મહાદેવ, જય ગંગા મૈયા. જય ગંગા મૈયા. તારીખ આજે 6/5/2025 ને વાર મંગળવાર ને અમારો પગપાળા યાત્રાનો દિવસ છે આજ 19. અને અમે યાત્રા કરી રહ્યા છીએ દેવભૂમિ દ્વારકાથી દેવભૂમિ ઉત્તરાખંડ, હરિદ્વાર, કેદારનાથ. અત્યારે અમે પહોંચ્યા સિરોહીથી શિવગંજ વચ્ચે. હર હર મહાદેવ, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. હા, મસ્ત. રામ રામ ભાઈ. ભાઈ તમે સિરોહી થી નીકળ્યા છો સવારે 6 વાગે. રસ્તામાં પાણી ભરી લીધું. ગયા વખતે મને ખબર હતી કે અહીંથી 8 થી 9 કિલોમીટર હતી. હોટલ કે પાણી કંઈ આવતું જ નથી. આજુ આ એરિયો છે ને આખું જંગલ ફોરેસ્ટ વાળાનું છે. 9 કિલોમીટરથી કંઈ પાણી ને ચા પાણી કંઈ નહીં મળે. 2-2.5 કલાકનો રસ્તો છે. ગયા વખતે અમે સિરોહીથી પાણી ભરી લીધું આપણે. જય બાબા કે હોટલ ભાઈ અમને આઈસ્ક્રીમ, ચા પાણી, આઈસ્ક્રીમ ને ચા પાણી ધરાર એ ભાઈ એમ ના હાલે. આઈસ્ક્રીમ ને ચા પાણી કરતા જ જાઓ. આઈસ્ક્રીમ ખવડાવી, ચા પાણી. બાબા કા ઢાબા. આ ટ્રકમાં પણ ડાઇનિંગ ટેબલ ને છે જમવાનું. આ હોટલ ઉપર, હોટલનું નામ છે બાબા કા ઢાબા. વરસાદ આવે એવું પૂરી શક્યતા હે. વાદળા એવા ચડ્યા ને અમારે જવું ને એ બાજુ જ વાદળા હે. હવે જરા કાંઈ 10-15 મિનિટ હોલ્ડ કરી આપણે જઈ ટ્રકમાં જોઈ ટેબલ. દિનેશભાઈના ગોડાઉનમાં ટેબલ આપણું જમવા માટે લાગી રહ્યું છે. ત્યાં આપણે હમણાં જ જમવા માટે જો હરિભાઈ ટેબલ લાગી ગયું છે. ખુરશી પણ પથરાઈ ગઈ છે. તમારી વાટોવાટ છે. શું ખાવું? બાજરાનો રોટલો ખાવો કે ઘઉંની રોટલી? હરિભાઈને ખબર છે બાજરાનો રોટલો કદાચ ના જડે. હરિભાઈ
જય માતાજી, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. મંડપ તો ઘણું મોટું છે. હર હર મહાદેવ, જય ગંગા મૈયા. આજે આપણે શિવગંજવાળા દિનેશભાઈ અગ્રવાલ ને ત્યાં આપણે રાત્રિ રોકાણ અને રાત્રિનું ભોજન એ કરવાનું છે. અને દિનેશભાઈ બહુ સારા વ્યક્તિ છે. દિનેશભાઈનું મંડપ સર્વિસનું બહુ મોટું કામ છે. એક આ ગોડાઉન છે, આથી તો 4-5 ઘણું ગોડાઉન બહુ મોટું છે. જે આપણે ગામડામાં સપ્તાહ કરીને જે મોટું આ જે પંડાલ હોય ને એવા એકારે 10 સપ્તાહ હોય ને, 10 સપ્તાહનો હું કહું પડે મને એમ થાય વધારે છે. એટલો તો સ્ટાફ છે આની આ ભાઈ પાસે. અને ભગવાન દયાથી બહુ સારો માણસ છે અને બહુ સારું કોઈ પણ યાત્રી કે હોય ને એનું આ ગોડાઉનનું થોડીક આપણે વિઝિટ કરી. આ તો એક નાનામાં નાનું ગોડાઉન છે. આપણે એમ કહેતા હતા મોટું ગોડાઉન તો હજી આમ એ તો આપણે ત્યાં ના જઈ શકીએ. નકર તો અત્યારે દિનેશભાઈના ભાઈ પણ છે સામે. દિનેશભાઈ અત્યારે છે ને પણ સવારે આપણે બપોરના મળશે તેમની ઓફિસે જાય અંદર. આ તેમની ઓફિસ છે. हारे के नाम सहारा बाबा श्याम हमारा. बहुत सारू नाम है आ विस्तार में दिनेशभाई नु. राजूभाई हरिभाई बैठा. स्टाफ माटे बधा रसोई बनावे छे. दिनेशभाई भाई है कुर्सी पर बैठा नाना. अमारा माटे बिस्तर लगावी दीधुं अने कूलर राखी दीधुं. तो सवारे આપણે દિનેશભાઈ 12 વાગે ત્યાંથી આપણે મળશે ત્યારે આપણે એના હારે વાતચીત કરશું. આ એ આપણે એના એક નાનું ગોડાઉન છે એની વિઝિટ કરી. હર હર મહાદેવ, જય ગંગા.